મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય વાતચીતમાં આતંકવાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મોદી અને ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ પણ લીધું છે। 26/11 પઠાણકોટ હુમલા માટે પાકિસ્તાનને ઠેરવ્યું છે જવાબદાર। આતંકી હુમલાના આરોપીઓને જલ્દી સજા અપાવવા ઉપર જોર આપવામાં આવ્યું છે। સીમા પરથી આતંકી હુમલાને અંજામ આપનારા પર લગામ ખેંચવામાં જોર આપવામાં આવ્યું હોવાની પણ વાતચીત થઈ છે। તો પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની આ મહત્વપૂર્ણ મુલાકાત દ્વિપક્ષીય વાતચીત થઈ। અનેક એવા મુદ્દાઓ જેના પર વાતચીત થઈ, જેમાં આતંકવાદ ઉપર પણ ચર્ચા થઈ છે। સીમા પરથી આતંકી હુમલાને અંજામ આપનારા ઉપર લગામ ખેંચવા જોર આપવામાં આવ્યું છે। મોદી ટ્રમ્પની દ્વિપક્ષીય વાતચીતમાં પાકિસ્તાનના નામનો પણ ઉલ્લેખ થયો છે। આ સાથે 26/11 મુંબઈની તાજ હોટલમાં થયેલો જે હુમલો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે। આ સાથે તેનો આરોપી તવહુર રાણા, જેને ભારતને સોંપવામાં આવે તેવી ટ્રમ્પની સમક્ષ દરખાસ્ત પ્રધાનમંત્રીએ મૂકી હતી। તો આતંકી હુમલાના આરોપીને જલ્દી સજા આપવા ઉપર પણ જોર મૂકવામાં આવ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ મુલાકાત। પ્રધાનમંત્રી મોદીનો ત્રીજો કાર્યકાળ અને ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ, આ બંને વચ્ચે અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે। તો મોદી અને ટ્રમ્પની દ્વિપક્ષીય વાતચીતમાં આતંકવાદનો ઉલ્લેખ થયો છે અને જે અનેક મુદ્દાઓ છે તેમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પાકિસ્તાન મુદ્દે પણ બંને દેશના નેતાઓની વચ્ચે ચર્ચા થઈ છે। નાર્કો ટેરરિસ્ટ માનવ તસ્કરી ઉપર સકંજો કસવામાં બંને દેશોએ નિર્ણય કર્યો છે। તો ક્રાઇમ સિન્ડિકેટની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે। ખાલિસ્તાન મુદ્દે પણ બંને દેશના નેતાઓની વચ્ચે ચર્ચા થઈ છે। તો આ મોદી અને ટ્રમ્પ વચ્ચેની જે મુલાકાત છે, જે દ્વિપક્ષીય વાતચીત છે, અનેક હસ્તાક્ષર થયા, અનેક કરારો થયા। 2030 સુધીમાં ભારત અમેરિકા વચ્ચે વેપારની વાતચીતની વચ્ચે દુનિયાનું ધ્યાન ખેંચતી એક એવી મહત્વની વાત થઈ છે, જે છે ખાલિસ્તાની મુવમેન્ટ અંગેની। ખાલિસ્તાની નેતાઓની જે મુવમેન્ટો છે તે મુદ્દે પણ ચર્ચા થઈ છે। તો મોદી ટ્રમ્પ વચ્ચેની મુલાકાત મુદ્દે અત્યારના મોટા સમાચાર છે। ખાલિસ્તાન મુદ્દે પણ બંને દેશના નેતાઓની વચ્ચે ચર્ચા થઈ છે। નાર્કો ટેરરિસ્ટ માનવ તસ્કરી ઉપર સકંજો કસવાનો બંને દેશોએ નિર્ણય કર્યો છે। આ સાથે ક્રાઇમ સિન્ડિકેટની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવશે। તો દેશ અને દુનિયાની નજર અત્યારે મોદી અને ટ્રમ્પની મુલાકાત ઉપર છે। जो डंकी रूट के लिए ट्रैवल एजेंट्स का और मैक्सिको में बैठे लोगों का चल रहा है। जो मैक्सिको से बॉर्डर क्रॉस करवाते हैं लोगों को, डिटेंशन सेंटर में चले जाते हैं। डोंकर रूट इसे बोला जाता है। पंजाब में, गुजरात में, हरियाणा में ये डोंकीज रूट वाले जो हैं वो बहुत ज़्यादा सक्रिय हैं। तो नंबर 1 ये रूट है जिसकी कमर तोड़ने के लिए भारत और अमेरिका को साथ मिलकर काम करना है, ठोस उपाय उठाने हैं। इसकी बात की प्रधानमंत्री नरेंद्र मोदी ने। दूसरी बात आपने कही नार्को टेररिज्म और गैंगस्टर्स की। जिस तरह से शाहिद सदीकी का भी मर्डर हुआ, आपने देखा कि उसके बाद अमेरिका में बैठे लोगों का नाम आया कि उन्होंने अपने मॉड्यूल्स को हायर किया और उनके जरिए उनकी टारगेट किलिंग करवाई। सवाल ये उठता है कि बार बार पंजाब में हो, महाराष्ट्र में हो या फिर हरियाणा में हो या दूसरे राज्य में हो, यहां बैठे गैंगस्टर्स वहां क्राइम करवाते हैं और यहां बैठे उन गैंगस्टर्स का वहां की एजेंसियां कुछ भी नहीं बिगाड़ पाती हैं। तो ऐसे में कैसे दोनों देश मिलकर इस तरह की रणनीति बनाए, कायदा कानून बनाए कि कोई भी दूसरे की जमीन एक दूसरे के यहां पर अपराध करवाने के लिए इस्तेमाल न कर पाए। और भारत ज्यादा पीड़ित है। अमेरिका में तो कोई वहां से बैठा हुआ आदमी क्राइम करवा नहीं रहा, लेकिन अमेरिका में बैठे बहुत सारे लोग, चाहे वो पंजाब की बात करें या दूसरे प्रांत की बात करें, वहां पर अपराध करा रहे हैं। गैंगस्टर से जुड़ी एक्टिविटीज भी करवा रहे हैं, खालिस्तान से जुड़ी एक्टिविटीज भी करवा रहे हैं।